તો વાત કરીએ જૂનાગઢની, તો જૂનાગઢ શહેરમાં અસામાજિક તત્વોનો ત્રાસ સતત વધી રહ્યો છે। ત્યારે તળાવ દરવાજા વિસ્તારમાં નારાયણ ભેળ નામની નાસ્તાની દુકાન ઉપર નાસ્તાના પૈસા દેવા બાબતે બબાલ થયાનો કિસ્સો સામે આવ્યો, જ્યાં હોટેલના માલિકે પૈસા માંગતા જયશ્રી રોડ ઉપર રહેતા મકસૂદ મહેબૂબ નામના શખ્સે લોખંડ પાઇપ વડે મારકૂટ કરી હતી અને પોલીસે ફરિયાદના આધારે જે આરોપી છે આરોપીની ધરપકડ કરી કાનૂની કાર્યવાહી હાથ ધરી છે। ત્યારે આરોપી અગાઉ પણ આવા કેસોમાં સંડોવાયેલો હોવાની માહિતી સામે આવી છે, જ્યાં પોલીસ દ્વારા ઘટના સ્થળે લઈ જઈ ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું। ત્યારે હોટેલ માલિક સમક્ષ માફી મંગાવાઈ હતી, જ્યાં છેલ્લા ઘણા સમયથી શહેરમાં લુખ્ખાઓનો ત્રાસ વધતા લોકોએ પોલીસને કડક કાર્યવાહી માટે આહવાન કર્યું। ગઈકાલના રોજ મકસૂદ મહેબૂબભાઈ કરીને જે એક જયસિંહ રોડ ઉપર કબ્રસ્તાન પાસે રહે છે, તે નારાયણ ભેળ ખાતે ગયેલો અને ત્યાં ભેળ અને રગડાનો ઓર્ડર આપી અને રૂપિયા નહીં આપેલા, આથી તેના જે નારાયણ ભેળના ઓનર હેમંતભાઈ મુલવાણીએ તેની પાસે રૂપિયાની માગણી કરતા આ આરોપી ઉશ્કેરાઈ ગયેલો અને લોખંડની પાઇપ લઈ આવી અને તેમની સાથે તેના વડે મારી ઝઘડો કરવા લાગેલો। અગાઉ પણ આવી રીતે છે 5 થી 7 વખત આ મકસૂદે ભેળના રૂપિયા નહીં આપી અને માથાકૂટ કરેલી, જે બાબતે બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં તેના વિરુદ્ધ છે એ જાનથી મારી નાખવાની ધમકી, આ ઉપરાંત ખંડણી અને આ પ્રકારના ગુના દાખલ કરવામાં આવેલા છે અને હાલ આરોપીની ધરપકડ કરવામાં આવેલી।